વરુણ સર, તમારી પાસે આવી સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ સર તમે નજર રાખી રહ્યા છો? યોમિકજી, આપને થોડુંક રિમાઇન્ડ કરાવીશ. આપણે લાસ્ટ વીક જ્યારે મળ્યા હતા ત્યારે પીએસયુ બેંક્સ પર આપણી વાત થઈ હતી. પીએસયુ બેંક ઇન્ડેક્સ એક બ્રેકઆઉટ આપી રહ્યો હતો અને ત્યાં આપણું રુઝાન હતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કેનરા બેંક અને બીઓબી. તો ત્રણે આપ જોશો તો સારા એક કાઉન્ટર ત્યાં તેજી કરે છે. ત્યાંથી આપણે જે વાત થઈ ત્યાંથી 5 થી 6% એક મુવમેન્ટ આપણને મળી છે અને પીએસયુ બેન્કિંગ ઇન્ડેક્સ હજુ પણ પોઝિટિવ લાગી રહ્યું છે. તો બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી પણ ત્યાં અપનાવી શકે. હાલ પૂરતા આજના સ્ટોક્સની જો વાત કરું તો બજાજ ફાઇનાન્સ, જો આપણે જીએસટી કટની વાત કરીએ છીએ, કન્ઝ્યુમર ડિમાન્ડની વાત કરીએ છીએ, ત્યાં આપણે બજાજ ફાઇનાન્સ ના ભૂલવું જોઈએ, કારણ કે એક સૌથી મોટું એક ફાઇનાન્સ કરી રહ્યું છે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને આવા સેક્ટરમાં. તો ત્યાં પણ એક પોઝિટિવિટી આપણને જોવા મળે છે. લાઈફ હાઈ પર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. બજાજ ફાઇનાન્સમાં આપ જોશો તો 970-980 ની આસપાસથી એક સારું બ્રેકઆઉટ મળ્યું હતું. 1025 ની હાઈ કરી અને ત્યાંથી એક સારું એક રિટ્રેસમેન્ટ મળ્યું છે. તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. 999-1000 ની આસપાસ અત્યારે પ્રી ઓપનિંગ દેખાવી રહ્યો છે. અત્યારે બાય કરી શકાય એમ છે. હજુ નીચે આવે 980 ની આસપાસ પણ એકવાર આપણે એન્ટ્રી કરી શકાય એમ છે. તો 980 સેકન્ડ વખત આપણે જો એન્ટ્રી કરી હોય તો થશે અને અત્યારે કરંટ માર્કેટ પ્રાઇસ પર પણ આપણે એન્ટ્રી કરી શકીએ છીએ. 955 ના સ્ટોપ લોસથી બજાજ ફાઇનાન્સ બાય થશે. એનો ટાર્ગેટ રહેશે, પહેલો ટાર્ગેટ 1025 અને બીજો ટાર્ગેટ રહેશે 1065. ઓકે, સો આ છે બજાજ ફાઇનાન્સ. તમારા માટે થઈને ધ્યાન પર રાખો. આઈટી, ઓટો, ફાઇનાન્સ, બધી જ કંપનીઓ, બધા જ અલગ અલગ સેક્ટર્સથી આજના રેકમેન્ડેશન્સ બધા જ ફરીને તમને સ્ક્રીન પર બતાવી દઈએ.